ડીજીપી શ્રીના 100 કલાક અંતર્ગત અસામાજિક તત્વોમાં સામેલ ઇસમના રહેણાંક મકાન ઉપર કરેલ ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કરાવતી કાપોદ્રા પોલીસની ટીમ મહેરબાન પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા 100 કલાકમાં અસામાજિક ગુંડા તત્વોની માહિતી તૈયાર કરી તેઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હતી, જે અંતર્ગત પોલીસ માણસોએ એક ટીમની રચના કરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધિત, મિલકત સંબંધિત, પ્રોહિબિશન, જુગાર, છેતરપિંડી વગેરેમાં એમઓ અને હેડના અગાઉ પકડાયેલા આરોપીઓ તથા અસામાજિક શ્રેણીમાં આવતા ઇસમો ગુંડા તત્વોની માહિતી એકત્રિત કરી તેઓના રહેણાંક મકાન, વીજ કનેક્શન, બેંક ડિટેલ્સ, જામીન ભંગની અલગ અલગ માહિતી એકત્રિત કરી, જેમાં ગેરકાયદેસર હોવા અંગેની માહિતી મેળવવામાં આવતા જે અસામાજિક તત્વોની લિસ્ટમાં સામેલ એવા લિસ્ટેડ બુટલેગર ગણેશભાઈ બચુભાઈ રાજપૂત મદ્રાસીએ પોતાના રહેણાંક મકાનની ઉપર બીજા માળે ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય, જેના ડિમોલિશનની કાર્યવાહી કરવા સારું સુરત મહાનગરપાલિકાના અધિકારી, કર્મચારી તથા પોલીસ સ્ટાફના પૂરતા બંદોબસ્ત સાથે બુટલેગર ગણેશભાઈના ઉપરોક્ત મકાનની બીજા માળે રહેલ ગેરકાયદેસર બાંધકામને ડિમોલિશન કરી 100 કલાક અંતર્ગત સફળ કામગીરી કરેલ છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.